તો ગાંધીનગરમાં સરકારે અલ્પેશ ઠાકોરને ખાતરી આપી છે। જી હા, દારૂબંધીના કાયદામાં સુધારો કરવાની અહીંયા ખાતરી આપવામાં આવી છે। મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની સરકાર વતી આ ખાતરી છે। રોજગારી સ્થાનિકને આપવી એનો પણ અમે કડકમાં કડક અમલ કરાવી રહ્યા છીએ અને માનનીય નરેન્દ્રભાઈ દ્વારા શરૂ થયેલ વાઇબ્રન્ટ ગુજરાત પછી ગુજરાતમાં મોટા પ્રમાણમાં રોજગારી વધી છે અને આ 2017માં પણ મોટા પાયા ઉપર વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન થયું છે। એમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ઉદ્યોગો આવી રહ્યા છે એટલે વધારે પ્રમાણમાં રોજગારી ગુજરાતના યુવાનોને મળશે અને એ 85% કાયદો અમે વધારે અમલી બને એનું ધ્યાન રાખીશું। ઠાકોર સેના દ્વારા આપને કોઈ ખાતરી આપવામાં આવી છે ખરી કે આજે 6 વાગ્યા સુધીનું હતું હોય પછી હવે એ લોકો અહીંથી તમારા જવાબથી સંતુષ્ટ થયા છે? શું હવે પછી એ લોકો શું કરશે? મારા જવાબથી સંપૂર્ણપણે સંતુષ્ટ થયા છે। આભાર સાહેબ। ખાસ કરીને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટ જણાવ્યું છે કે ઠાકોર સેના રાજ્ય સરકારના જવાબથી સંતુષ્ટ છે એટલે કે આજનું જે આંદોલન છે એ સમેટાઈ જશે। કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, વીટીવી ગાંધીનગર। તો જે રીતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વાત કરી છે, સરકારે ખાસ કરીને અલ્પેશ ઠાકોરને જે રીતે ખાતરી આપી છે, દારૂબંધીના કાયદામાં સુધારો કરવાની અહીંયા ખાતરી આપવામાં આવી છે। મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની સરકાર વતી ખાતરી છે। આપે હમણાં જ જોયું જે પ્રકારે તેમણે કીધું કે મોટા ભાગે તમામે તમામ માંગણીઓનું ધ્યાન રાખવામાં આવશે। મહત્વનું છે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વીટીવી સાથે પણ ખાસ વાતચીત કરી જેમાં તેમણે જણાવ્યું હતું કે તમામે તમામ માંગણીઓની ધ્યાન રાખવામાં આવશે। આજનો આ જે કાર્યક્રમ હતો અલ્પેશ ઠાકોરનો, જેમાં મોટી સંખ્યામાં લોકો સમર્થનમાં આવ્યા હતા અને દારૂબંધીને લઈને કડક અમલવારીને લઈને જે આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, આયોજન કરવામાં આવ્યું હતું અલ્પેશ ઠાકોર દ્વારા, તેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। બધી જ સુધારા સાથેની એમની માંગણીઓ ઉપર અમે સંપૂર્ણ અભ્યાસ કરીને હકારાત્મક રીતે કાયદાકીય સલાહ લઈને અત્યારના કાયદામાં જે કંઈ સુધારાની જરૂર છે એ સુધારા કરીને આવતા બજેટ સત્રની અંદર આ સુધારા મૂકી અને એને મંજૂર કરી અને ગુજરાતમાં આ કાયદાનો અમલ કરવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા અને કટિબદ્ધતા હું વ્યક્ત કરું છું। તો ગાંધીનગર સ્થિત યોજાયેલા પ્રદર્શન અંગે અલ્પેશ ઠાકોરે કહ્યું કે ઠાકોર સેનાએ પોતાના 5 પ્રતિનિધિ મોકલ્યા છે જે સરકારના પ્રતિનિધિ મંડળ સાથે વાતચીત કરશે અને સરકાર દારૂબંધી પર અમલવારી કરશે તો ઠાકોર સેના પોતાનું પ્રદર્શન અટકાવશે। સારા સંકેતો છે। પ્રજાતંત્રની અંદર સરકારની જવાબદારી છે કે સારા નિર્ણય કરવા, પ્રજાલક્ષી નિર્ણય કરવા, એટલે સરકારે હકારાત્મક વલણ બતાવ્યું છે, એનું આવકારું છું। અને સરકાર દારૂબંધી માટે કડક કાયદો, મેં કહ્યું છે મુદત માંગો તમે, કારણ કે હું સમજી શકું કે વિધાનસભામાં આ કરવું પડે, પણ એ કરવું હોય તો એના માટે નક્કર વાત કરવી પડે। હા, અમે બનાવશું જ એવી વાત છે, એટલે એ બનાવે એવી વાત છે મારી। જે મેં કહ્યું છે કે દારૂબંધી માટેનો કડક કાયદો સરકાર બનાવે તો અમે સરકારના વધામણા કરવા તૈયાર છીએ। એટલે જોઈએ છીએ સરકાર, અમારા પ્રતિનિધિઓ ગયા છે, 5 પ્રતિનિધિઓ મોકલ્યા છે અમારા, અને નિર્ણય જે કંઈ કરીને આવશે એ સારો કરીને આવશે। પણ એટલી સ્પષ્ટ વાત છે, અમે સરકાર તરફથી એક જ વસ્તુ માંગી છે કે ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી જોઈએ, એના માટે મજબૂત કાયદો બનાવો। તો બિલકુલ જે પ્રકારે અત્યારે અલ્પેશ ઠાકોરે કીધું છે કે સરકારનું હકારાત્મક વલણ છે તે આવકારદાયક છે, પરંતુ આ તમામની વચ્ચે થોડો સમય પણ માંગશે સરકાર, પરંતુ છતાં પણ કોઈને કોઈ રીતે આ કાયદો બને તે જરૂરી છે। ગુજરાતની જનતા માટે પ્રજાલક્ષી નિર્ણય સરકાર લે તે ખૂબ જ જરૂરી છે અને એટલા જ માટે 5 પ્રતિનિધિઓ ઠાકોર સેના તરફથી સરકારને મળવા ગયા હતા અને ત્યારબાદ સરકાર તરફથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તેમની સાથે રજૂઆત કરી, તેમની સાથે ચર્ચા કરી અને
કીધું છે કે પૂરેપૂરી કોશિશ સરકાર કરી રહી છે અને આગળના સમયમાં પણ તેમની જે માંગણીઓ છે તેમનું ધ્યાન રાખવામાં આવશે. બજેટ સત્રમાં સરકાર કાયદામાં સુધારો કરશે તેવું કહેવામાં આવ્યું છે. સરકારે અલ્પેશ ઠાકોરને તેમની માંગણીઓને લઈને ખાતરી આપી છે. તો એક બાદ એક મોટા આંદોલનો થઈ રહ્યા છે અને આંદોલનો થઈ રહ્યા છે એના કરતા પણ એ આંદોલનના મુદ્દાઓ શું છે, શું આંદોલનના મુદ્દાઓ પ્રજાલક્ષી છે એ સમજવું એવા જરૂરી છે. આજની અગર જો વાત કરવામાં આવે તો આજે ક્ષત્રિય સમાજના આગેવાન એવા અલ્પેશ ઠાકોરે પોતાના સમાજને લઈને આગળ આવીને દારૂબંધીના કડક અમલીકરણને લઈને તથા વ્યસન મુક્તિના અભિયાનને લઈને આજે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો સાથે એક મોટા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આંદોલનનું એક આયોજન હતું, તેમાં લાખોની સંખ્યામાં લોકોએ સપોર્ટ કર્યો હતો. તો પરિવાર સાંભળો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શું વાત કરી. આ બધી જ સુધારા સાથેની એમની માંગણીઓ પર અમે સંપૂર્ણ અભ્યાસ કરીને હકારાત્મક રીતે કાયદાકીય સલાહ લઈને અત્યારના કાયદામાં જે કંઈ સુધારાની જરૂર છે એ સુધારા કરીને આવતા બજેટ સત્રની અંદર આ સુધારા મૂકી અને એને મંજૂર કરી અને ગુજરાતમાં આ કાયદાનો અમલ કરવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા અને કટિબદ્ધતા હું વ્યક્ત કરું છું. તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કટિબદ્ધતા તો વ્યક્ત કરી છે, પરંતુ આગળના કેટલા સમયમાં આ કાયદો બને છે, કેટલા સમયમાં તેનું અમલીકરણ થાય છે અને કેટલા સમયમાં સાચા અર્થમાં દારૂબંધીનું અમલીકરણ થાય છે તે તો આવનારો સમય જ બતાવશે. આ તમામની વચ્ચે આગળના સમયમાં જે 10 માંગણીઓ છે, જે મુખ્ય મુદ્દાઓ છે, એ મુખ્ય મુદ્દાઓ પર સરકાર કેવી રીતે કામકાજ કરે છે, સરકાર કેવી રીતે પ્રજાલક્ષી નિર્ણય લે છે અને સરકાર અગર જો એ નિર્ણય લેવામાં ક્યાંક પાછી પાણી કરે છે અથવા ડિલે પણ થાય છે તો પછી આ આગેવાનો આગળ કઈ સ્ટ્રેટેજી સાથે સરકાર સમક્ષ આવશે અને ત્યારબાદ સરકારનું શું વલણ હશે તે સમજવું જરૂરી છે. પરંતુ આ તમામની વચ્ચે એક વાત તો ચોક્કસ છે કે દારૂબંધી છે તો તેનું અમલીકરણ થવો જરૂરી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક એ આપણી પ્રજા માટેનો જ નિર્ણય છે અને છતાં પણ તેની અમલીકરણ ન થતું હોય તો ચોક્કસથી સરકારે કડકમાં કડક પગલાં ઉઠાવવા પડે. વ્યસન મુક્તિને લઈને સરકારે પણ થોડું સ્ટ્રિક્ટ થવું પડે એ વાત ચોક્કસ છે, કારણ કે કોઈને કોઈ રીતે ગુજરાતનું જે યુવા ધન છે તે ખોટી દિશામાં આગળ જતું જાય છે. ઉડતા પંજાબ વખતે પણ એ જ વાત થઈ હતી કે શું આ ઉડતા ગુજરાત બનાવવાનું છે. અલગ અલગ પક્ષો તરફથી સરકાર પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે, પરંતુ સરકાર આખરે ક્યારે ગંભીરતાથી આ તમામ મુદ્દાઓ પર વિચારણા કરે છે અને ક્યારે ખૂબ મોટી માત્રામાં કાયદાઓ લાવે છે, તેનું કડક અમલીકરણ કરે છે અને જે કોઈ પણ કાયદા તોડે છે તેના માટે શું જોગવાઈ છે. આ તમામ વસ્તુ મહત્વપૂર્ણ છે, કારણ કે દારૂબંધીના કારણે ગુજરાતનું એક્ઝામ્પલ આપણે દેશભરમાં આપતા હોઈએ છીએ, પરંતુ ગુજરાતવાસીઓ જાણતા હોય છે કે આ દારૂબંધી કેટલા અંશે અમલીકરણમાં મુકાય છે. શું સાચા અર્થમાં ગુજરાતમાં દારૂ નથી મળતો? એ કદાચ આપણે પોતાને પણ પૂછી લઈશું તો તેનો જવાબ મળી જશે અને એટલા જ માટે અલ્પેશ ઠાકોર જેવા આગેવાન આજે મેદાનમાં ઉતર્યા છે અને સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે કોઈ પણ રીતે કડકમાં કડક કાયદો બને અને ન માત્ર કડક કાયદો બને પરંતુ તે કાયદાનું અમલીકરણ થાય તે ખૂબ જ જરૂરી છે. બજેટ સત્રમાં સરકાર કાયદામાં સુધારો કરશે તેવું ચુડાસમાજીએ કીધું છે. સરકારે અલ્પેશ ઠાકોરને ખાતરી તો આપી દીધી છે, પરંતુ આગળના કેટલા સમયમાં તેમને આપેલી ખાતરીને લઈને અમલીકરણ થશે તે તો સમય જ બતાવશે. તો આજનો દિવસ વહેલી સવારથી જ આજની આ જે આંદોલન હતું, આજે જે સભાનું સંબોધન કર્યું હતું અલ્પેશ ઠાકોરે તે ચર્ચામાં હતું. સવારે 6 વાગ્યાથી લઈને અત્યાર સુધી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થયા હતા. આ તમામની વચ્ચે જિગ્નેશ મેવાણીએ પણ ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોરની આ મુહિમને સપોર્ટ કર્યો. ન માત્ર એટલું જ, હાર્દિક પટેલે પણ સ્પષ્ટ શબ્દોમાં કીધું કે એવા કોઈ પણ મુદ્દા હશે કે જે સમાજલક્ષી હશે, પ્રજાલક્ષી હશે, તેમાં અમારું સમર્થન છે. એટલે એક વાત ગુજરાત માટે સારી છે કે મોટાભાગના આગેવાનો, મોટાભાગના યુવાનો આગળ આવી રહ્યા છે અલગ અલગ મુદ્દાને લઈને, પરંતુ તમામની વચ્ચે
સરકાર શું વિચારી રહી છે, સરકાર કેવી રીતે ટ્વીટ કરે છે, સરકારનું શું કહી શકાય છે કે વલણ છે એ જોવું જરૂરી છે. જોકે આજની વાત કરવામાં આવે તો સરકારે ઘણું જ હકારાત્મક વલણ અપનાવ્યું છે. સરકારના હકારાત્મક વલણ પછી અત્યારે આ આંદોલનને અટકાવવાની વાત કરી છે. ચલો સીધા છીએ અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસે. હિતલ, જણાવશો આજે આ મહત્વપૂર્ણ દિવસ જેમાં દારૂબંધીના અમલીકરણ અને વ્યસન મુક્તિને લઈને અલ્પેશ ઠાકોરે જે મુહિમ ઉપાડી છે અને ત્યારબાદ સરકાર સાથે વાતચીત પણ કરી છે, હાલ શું સ્થિતિ છે આખા કાર્યક્રમને લઈને? જીગર, ખાસ કરીને જણાવી દઉં કે હમણાં હાલ જ થોડાક સમય પહેલા ઠાકોર સેનાના અગ્રણીઓ સાથે રાજ્યના મહેસૂલ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની બેઠક પૂર્ણ થઈ છે અને કદાચ સુખદ સમાધાન ની દિશામાં આ બેઠક પૂર્ણ થઈ છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો દાવો છે કે રાજ્ય સરકાર આગામી બજેટ સત્રમાં નશાબંધી એટલે કે દારૂની જે બંધીનો કાયદો છે એમાં સુધારો લાવશે અને કડકમાં કડક એનો અમલ થાય એ પ્રકારે સુધારો કરશે. એટલે આગામી બજેટ સત્રમાં આ નવો સુધારો લાવવાની તેઓએ જાહેરાત કરી છે અને ખાતરી આપી છે અને આ ખાતરીના પગલે ઠાકોર સેનાએ પણ ક્યાંક ને ક્યાંક સંતોષ વ્યક્ત કર્યો છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વીટીવી સાથેની જે ખાસ વાતચીત કરી તેમાં પણ તેઓએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે ચોક્કસ અનેક સમાજો છે એ દારૂના નશાના કારણે બરબાદ થઈ રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર પોતે પણ ઈચ્છે કે તેમાં સુધારો થાય અને એ દિશામાં રાજ્ય સરકાર આગળ વધશે. સાથે સાથે સ્થાનિક લોકોને રોજગારી આપવાની વાત છે એ દિશામાં પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું સ્પષ્ટ માનવું છે કે સરકારમાં કાયદો તો છે જ, 85% સુધીની સ્થાનિક રોજગારી આપવાનો, હવે અમલ કરાવવાની વાત છે એ દિશામાં ચોક્કસ સરકાર કડક પગલા ભરશે. જીગર, હિતલ, ખાસ કરીને જે રીતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 5 પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી, પરંતુ ત્યારબાદ અલ્પેશ ઠાકોર સાથે વાતચીત થઈ છે કે કેટલા સમયમાં તેમનું શું કહેવું છે કે આ આખું અમલીકરણ થશે અને અલ્પેશ ઠાકોરે કેવી રીતે સંતોષ વ્યક્ત કર્યો છે અને જો નજીકના સમયમાં કોઈ મોટો કડક કાયદો ન બને કે અમલીકરણ ન થાય તો પછી આગળ શું પગલું હશે? જીગર, ખાસ કરીને રાજ્ય સરકારના પ્રતિનિધિ સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ઠાકોર સેનાના પ્રતિનિધિઓએ બેઠક કર્યા બાદ એ પ્રતિનિધિઓએ ક્યાંક ને ક્યાંક સંતોષની લાગણી વ્યક્ત કરી છે, કેમેરા સામે પણ વ્યક્ત કરી છે. જો કે હવે તેઓ આ પ્રતિનિધિ મંડળ સીધું જ સભા સ્થળે પહોંચ્યું છે, ત્યાં અલ્પેશ ઠાકોર જોડે તેઓ ચર્ચા કરશે અને સત્તાવાર રીતે અલ્પેશ ઠાકોરનું મન શું છે એની જાહેરાત થશે. એટલે પણ ક્યાંક ને ક્યાંક એ પ્રકારનો નિર્દેશ મળી રહ્યો છે કે આગામી બજેટ સત્ર સુધી ઠાકોર સેના રાહ જોશે એવી શક્યતાઓ અત્યારે વધારે માનવામાં આવી રહી છે. હિતલ, ખાસ કરીને જ્યારે આજના દિવસે આ મુહિમ ઉપાડવામાં આવી વ્યસન મુક્તિને લઈને, એક બાજુથી જિગ્નેશ મેવાણીનો પણ પૂરેપૂરો સપોર્ટ મળ્યો, બીજી બાજુથી પાટીદાર આગેવાન એવા હાર્દિક પટેલે પણ સપોર્ટ કર્યો છે અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો પણ સાથ મળ્યો છે, તો લાગે છે કે આગળના સમયમાં આ આંદોલન, તેમની જે માંગણીઓ છે તે વધુ મજબૂત રીતે આગળ આવશે? ચોક્કસ, જ્યાં સુધી સવાલ છે ઠાકોર સેનાના આંદોલનનો અથવા ગુજરાતમાં ચાલી રહેલું પાટીદાર આંદોલન હોય કે આ તમામ આંદોલનોમાં સ્વાભાવિક છે એકબીજાને ટેકો આપવાની વાત ચાલી રહી છે, કારણ કે 2017ની વિધાનસભાની ચૂંટણી છે. આખરે આ આખી રાજકીય મુહિમ પણ છે. રાજકીય મુહિમ હોવાના કારણે જીગર, ચોક્કસ એવું કહી શકાય કે આગામી દિવસોમાં આ આંદોલન હજુ વધારે તેજ બનશે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. બિલકુલ હિતલ, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. તો આજે જે રીતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ન માત્ર અલ્પેશ ઠાકોરના 5 પ્રતિનિધિઓ સાથે પરંતુ વીટીવી સાથે પણ શું વાત કરી, ચાલો સાંભળીએ. નાટ્યાત્મક પરિવર્તન આવ્યો છે. ઠાકોર સેનાએ રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે મહેસૂલ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્ર અંતર્ગત ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટ રીતે સરકાર હકારાત્મક હોવાનો સૂર વ્યક્ત કર્યો છે. તો આપણી સાથે રાજ્યના મહેસૂલ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પોતે છે. વીટીવીમાં આપનું સ્વાગત છે. ખાસ કરીને ઠાકોર સેના દ્વારા આજે તમારી જોડે મીટિંગ થઈ, શું છે એમાં? હયાત કાયદામાં સુધારા કરીને કડકમાં કડક અમલ થાય એવી એમની હકારાત્મક માંગણીને મેં સરકાર વતી
હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે કે જે કંઈ સૂચનો છે એનો અભ્યાસ કરીશું અમે અને કાયદાકીય સલાહ લઈશું. વાત તો સાચી છે કે વ્યસનને કારણે ગરીબ માણસ બરબાદ થાય છે અને એમાં જનજાગૃતિ પણ જરૂરી છે. સરકારનો કાયદાનો અમલ તો બરોબર છે, પણ જનજાગૃતિ પણ બરોબર છે. એમની જનજાગૃતિને રાજ્ય સરકારના કાયદામાં કંઈ કમી ખામી હશે તો અમે એનો સુધાર કરીને એવો અમલ થાય કે આ કાયદાનો ભંગ કરવાની કોઈ હિંમત ના કરે. ખાસ કરીને આગામી બજેટ સત્રમાં આ કાયદાનું સ્વરૂપ સુધારો રજૂ કરવાની તમે વાત કરી છે, એમાં શું કેવી રીતે થશે? મેં કહ્યું તેમ કે હયાત કાયદામાં જ્યાં ખામી કે કમી હશે એટલો સુધારો અમારા ગૃહમંત્રીશ્રી દ્વારા આગામી બજેટ સત્રમાં લાવીશું. અમે ઠાકોર સેનાની એના સિવાયના પણ 10 મુદ્દા હતા. અમે એક સ્થાનિકને રોજગારીનો મુદ્દો હતો. આ દિશામાં સરકાર શું વિચારી રહી છે? હાલ પણ 85% રોજગારી સ્થાનિકને આપી એનો પણ અમે કડકમાં કડક અમલ કરાવી રહ્યા છીએ. અને માનનીય નરેન્દ્રભાઈ દ્વારા શરૂ થયેલ વાઇબ્રન્ટ ગુજરાત પછી ગુજરાતમાં મોટા પ્રમાણમાં રોજગારી વધી છે અને આ 2017માં પણ મોટા પાયા પર વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન થયું છે. એમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ઉદ્યોગો આવી રહ્યા છે. એટલે વધારે પ્રમાણમાં રોજગારી ગુજરાતના યુવાનોને મળશે અને એ 85%નો કાયદો અમે વધારે અમલી બને એનું ધ્યાન રાખીશું. ઠાકોર સેના દ્વારા આપને કોઈ ખાતરી આપવામાં આવી છે ખરી કે આજે 6 વાગ્યા સુધીનું હતું હોય પછી હવે એ લોકો અહીંથી તમારા જવાબથી સંતુષ્ટ થયા છે? શું હવે પછી એ લોકો શું કરશે? મારા જવાબથી સંપૂર્ણપણે વાત એવી છે કે કાયદાનું જો કોઈ તો છે એમાં સુધારા વધારા કરવાનું એ વિધાનસભામાં કરવું પડે. એટલે 2 મહિના પછી બજેટ સત્ર છે અને સરકારના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તમામ મીડિયાની સામે એમણે સ્પષ્ટ કહ્યું છે કે અમે કડકમાં કડક કાયદો બનાવશું અને ગુજરાતમાં દારૂને ભગાડી દઈશું. આ ઠાકોર સેનાની જીત છે. બીજી વાત એવી સ્વીકારી કે ગુજરાતના યુવાનોને સ્થાનિક ઉદ્યોગોમાં 80% નોકરીઓ મળે એના માટે અમે પૂરા પ્રયત્ન કરીશું. અને ત્રીજી વાત, ઠાકોર સમાજ માટે આ વખતના બજેટમાં વિશેષ પેકેજ જાહેર કરીશું. એટલે મારી સેના અને આપણા બધાનો વિજય છે. એક વાર જોરદાર ઘંટનાદ. 2 મિનિટ ઉભા રહેજો, કોઈ હલતા નહીં. સરકાર શ્રી દ્વારા આપણી જે માંગણી સ્વીકારાઈ છે એ સરકારને હું અભિનંદન આપું છું ને સવારે અભિનંદન મારી સેનાને એકતા મંચને આપું છું. આ ઘંટનાદ કદાચ મૃત્યુદંડ હોઈ શકો પણ સરકારનો આભાર માનું છું કે આ ઘંટનાદ એ વિજયનાદ છે. તમામ આગેવાનો મારા યુવાનો એવું કે છે કે અલ્પેશભાઈ હેપી બર્થડે. માને હેપી બર્થડે નું ગિફ્ટ સરકારે આપી દીધું. એટલે જે કઈ છે
આ આપણી એકતાની તાકાત છે. જો અત્યારે સરકારે વાત માની લીધી છે, કાલ કંઈક નાટક કરે કદાચ તો પછી એના એ જ છીએ આપણે. પણ સરકારે આપણી વાત સ્વીકારી છે ત્યારે હું સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે મારી શહેરોને અભિનંદન પાઠવું છું. પણ આ જે કઈ આપણને સફળતા મળી છે એ સફળતા આપણી એકતાની તાકાત, આપણે જે એકતાથી લડ્યા આ એની જીત છે કે મારી સેના બધા ઝંડા ફરકાવો, બધાના ઝંડા. એક વાર જોરથી જઈ કેતનભાઈ તરફથી આપણને અભિનંદન મળી રહ્યા છે. જોરદાર તાળીઓ. અરવિંદભાઈ તરફથી, વંદનાબેન તરફથી, ડોક્ટર જાની સાહેબ, શરદભાઈ જોશી, મારી સેના મારી સેનાને વિનંતી કરું, ભાઈ મને સાંભળી લો. ભાઈ સ્ટેજ ઉપર વાત ના કરો. મારી સેનાને વિનંતી કરું કે આપણે જીત્યા કેમ ખબર છે? સંયમતાથી બેઠા. આજે તમારી જોડે એક ચીજ માંગી રહ્યો છું. ઘરે જાઓ, મારી સેનાના એક પણ યુવાનને લશરકો પણ ના પડે રીતે શાંતિથી જજો. સંયમતાથી શાંતિથી જજો. અને મારી સેના એકતામાં જ. અને ગુજરાતની આ જીત છે, આ જીત એ માત્ર આપણી નહીં પણ આખા ગુજરાતની જીત છે. એટલે આપણે જોરથી ઉભાઈએ છીએ. જોરથી તાળીઓ, જોરથી તાળીઓ. જીતનો જશ્ન એક જોરથી તાળીઓ પડવી જોઈએ. વિચારો તમે આ સેના છે જેને ખબર હતી કે વિજય ના થવાનો. આવતીકાલે અલ્પેશભાઈ ના જન્મદિવસના ટોટલી મુબારક. એક મિનિટ મને સાંભળી લો. ભાઈ સાંભળી લો મને. હલો હલો હલો. અલ્પેશ ઠાકોર, માઇક ટેસ્ટિંગ. અલ્પેશ ઠાકોર સાહેબ, વિજય ઉત્સવ મનાવવાના છે ને, તો આપણે આવતીકાલે સાંજે સમગ્ર ગુજરાતમાં આતિશબાજી કરીશું. મારા બર્થડે વખતે ફટાકડા ફોડશો ને? કાલે મારો જન્મદિવસ છે, ફટાકડા ફોડો ને તો સરકારને અભિનંદન અને સવાય અભિનંદન મારી સેનાને, અને એથી પણ સવાય અભિનંદન ગુજરાતને. કાલે ફટાકડા ફોડશો મને? કાલે સાંજે 1 મિનિટ, સાંજે 7 વાગે તમામ ઘરોમાં દીવા પ્રગટાવો અને 9 વાગે ફટાકડા ફોડો. આપણે કહી દઉં, સરકારશ્રી તરફથી જે માંગણી સ્વીકારવામાં આવી છે અમારી માગણી છે, અને સરકારે અમારી માંગણીઓ સ્વીકારીને ગુજરાતના હિતનો નિર્ણય કર્યો છે. એટલે સરકારને અભિનંદન આપું છું, સવારે અભિનંદન ઠાકોર સેનાને આપું છું, અને ગુજરાતને અભિનંદન આપું છું. આ ગુજરાતની એકતાની જીત છે. અને જે પ્રમાણે મારું સપનું હતું કે આપણું ગુજરાતને ગુજરાતની એવા પેઢીને બચાવવાનું જે સપનું હતું એનો જે સરકારે સાકાર કરવા તરફ એક પગલું વધાર્યું છે. સરકારને એટલી વિનંતી કરું છું કે દારૂબંધીનો કડક અમલ કરો. ગુજરાતમાં ક્યાંય દારૂ ના મળવા દો, અને બજેટની અંદર એવો કડક કાયદો બનાવો કે ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી. સરકારે બજેટ સત્રની વાત કરી છે, એટલે બજેટ સત્રમાં મારી તમામ માંગણીઓ સ્વીકારાઈ જશે. એટલે સરકારને લાખ વંદન કરું છું, અભિનંદન આપું.
ગુજરાતની વિધાનસભામાં 21 જાન્યુઆરીથી ચાલશે. આપણે કીધું સરકાર કડક કાયદો બનાવે અને કેમ છતાં પણ ત્યાં ફેસલાઓ ચાલે છે તો જનતા રેલ પણ ચાલુ રહે છે, પણ જ્યાં સુધી કડક કાયદો ના બને ત્યાં સુધી કોઈ જનતા રેલ નહીં. પણ અલ્પેશ ઠાકોર ત્યારે જ બેસશે જ્યારે મારા ગરીબ ઠાકોરે, ગુજરાતના ગરીબ લોકોને રોજગારી મળશે, જ્યારે એ લોકોને ઉત્થાન થશે, જ્યારે એને સુખાકારી મળશે. અલ્પેશ ઠાકોરનું આંદોલન રાજ્યની બહાર રાષ્ટ્રવ્યાપી જશે. આપણે કહી દઉં જરૂર પડે તો રાષ્ટ્રવ્યાપી પણ કરીશું, પણ મારે મારા ગુજરાતનું ભલું કર્યું છે અને ગુજરાતના ભલા કરવામાં સરકારે જે સમર્થન કર્યું છે, જે કાયદો બનાવ્યો છે, એ સરકારનો આભાર માનું છું. પણ સાથે સાથે જે ગુજરાતના યુવાનો, જે અમારી એકતાની તાકાત, આ લાખો યુવાનો 14 કલાકથી બેસી રહ્યા હતા, એ ઠાકોર સેના એકતા મંચ અને સમગ્ર ગુજરાતની જીત છે. એટલે ગુજરાતના તમામ લોકોને આભાર માનું છું અને વંદન કરું છું. સ્ટેજ હવા છે, સ્ટેજ આપણે કરીએ. સ્ટેજ પિંક ગાડી નાખો. તો બિલકુલ જે પ્રકારે અલ્પેશ ઠાકોરે કીધું કે કાલે મારો જન્મદિવસ છે, સાંજે 7 વાગે દીવડા પ્રગટાવજો અને 9 વાગે ફટાકડા ફોડીને વધાવી લેજો. આજે જે પ્રકારે સરકારે જે હકારાત્મક વલણ અપનાવ્યું છે તેને અભિનંદન પણ પાઠવ્યા હતા, પરંતુ સાથે સાથે એ પણ ચીમકી ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોરે આપી હતી, જો આગળના સમયમાં સરકાર કોઈ પણ પ્રકારના નાટક કરશે, કોઈ પણ રીતે પોતાની વાત પછી પાછી ફરશે તો અમે એના એ જ છીએ એમ કરીને ઇનડાયરેક્ટલી ધમકી પણ આપી છે. પરંતુ હાલ તો અલ્પેશ ઠાકોર સરકારના જે રિસ્પોન્સ છે તેનાથી ખુશ છે એવું દેખાઈ રહ્યું છે અને હજારોની સંખ્યામાં લોકોએ તેમના નિર્ણયને વધાવી લીધો છે. તો સરકારને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. 21 જાન્યુઆરીએ વિધાનસભા વિસ્તારમાં રેલી નીકળશે. અલ્પેશ ઠાકોરના કહેવા મુજબ ગુજરાતના તમામ લોકોનો તેને આભાર માન્યો છે અને આવતીકાલની પણ તેમને વાત કરી રહી છે. સરકારની ખાસ કરીને વિશેષ પેકેજ આપવાની વાતને તેમને ખાસ સમર્થન આપ્યું. સરકારે આપણી અને સમાજની તમામે તમામ માંગણી સ્વીકારી તે માટે તેમનો આભાર પણ માન્યો હતો. તો આગળના સમાચાર પર નજર કરીએ તો ટેકાના ભાવે મગફળી ખરીદીમાં સર્જાયેલ મુશ્કેલી મામલે યોજાયેલી બેઠક પૂર્ણ થઈ છે. કેન્દ્રીય રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાના સરકારના આદેશ આપ્યા છે. કેન્દ્રીય મંત્રીએ ડીસા અને જૂનાગઢના કેન્દ્રો પર મગફળીની ખરીદી ન થઈ શકતા આ આદેશ આપ્યા હોવાનું માનવામાં આવે છે. કેન્દ્રની સરકારે આ નિર્ણય કરેલો છે અને કેન્દ્રની સરકારે એક પ્રકારનો કાયદો કરેલો છે. જ્યારે પણ ટેકાના ભાવો જે નક્કી કરેલા હોય છે એનાથી નીચે માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોનો માલ વેચાય તો સરકાર પોતે એ ભાવે ખરીદવા માટે માર્કેટની અંદર આવે છે. વલસાડના મોગરાવાડી વિસ્તારમાં શ્રમજીવી પરિવારના ઘરમાં ગેસ લીકેજથી આગ લાગી હતી. આગમાં પરિવારના 4 સભ્યો દાઝી ગયા હતા. ઘટનાની વિગતે વાત કરીએ તો મોગરાવાડીના મણિનગર વિસ્તારમાં શ્રમજીવી પરિવાર મણસ્કે સૂતો હતો ત્યારે અચાનક જ ગેસ લીકેજ થયો હતો. માત્ર 5 મિનિટ બાદ સમયગાળામાં આ આગ આખા ઘરમાં પ્રસરી ગઈ હતી. પરિસ્થિતિ પારખીને સ્થાનિકોએ જાતે જ આગ પર કાબુ મેળવી લીધો હતો. હાલ તો ઘાયલ થયેલા સભ્યોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ નાના ઘરમાં ગેસના સિલિન્ડરની પાઇપલાઇન લીક થતા આકસ્મિક રીતે આગ લાગેલ અને તેમાં ઘરના 4 થી 5 સભ્યો વધતા ઓછા દાઝી ગયેલ છે. સામાન્ય રીતે ગેસ લીકેજ થવાથી અને ત્યારબાદ વિસ્ફોટ થવાથી મોટી દુર્ઘટના સર્જાતી હોય છે, ત્યારે લોકોએ પણ કેટલીક સાવચેતી રાખવાની જરૂર છે. ખાસ કરીને સિલિન્ડર બદલો ત્યારે લીકેજ છે કે નહીં તેની તપાસ કરવી જોઈએ. સિલિન્ડર બદલતી વખતે દરેક સળગતી વસ્તુઓ બંધ રાખવી જોઈએ. ગેસની દુર્ગંધને નજરઅંદાજ ન કરવી જોઈએ. ગેસ સ્ટવની નળી દર 5 વર્ષે બદલી નાખવી જરૂરી છે. આ સિવાય ગેસ સ્ટવનો નોબ બંધ કરીને રેગ્યુલેટરનો નોબ પણ બંધ કરવો જોઈએ. આ સિવાય જો ગેસ લીકેજ થાય ત્યારે પણ કેટલીક તકેદારી રાખવાની જરૂર છે. જ્યારે પણ ગેસ લીકેજ થાય તો સિલિન્ડરને ખુલ્લામાં લઈ જવો અને આગ લાગે તો ધૂળ કે રેતીથી આગને ઠારવાની કોશિશ કરવી જોઈએ અને સ્થિતિ બેકાબુ બને તો ફાયર બ્રિગેડને જાણ કરવી જોઈએ.
અમદાવાદના વિંઝોલમાં થયેલા ગેસ ગળતર મામલે જીપીસીબીની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં કંઈક અલગ જ તારણ બહાર આવ્યું છે. જીપીસીબી દ્વારા કરાયેલી તપાસમાં વટવામાં આવેલી તમામ ફેક્ટરીઓ દિવાળીના કારણે બંધ હોવાનું જાણવા મળ્યું છે, જેથી ગેસ ગળતર કે કેમિકલ છોડવામાં આવી હોવાના પ્રશ્ન પર પૂર્ણવિરામ મુકાયું છે. મહત્વપૂર્ણ છે કે 500 મીટરની રેન્જમાં ફક્ત એક પ્રસંગમાં હાજર લોકોને અસર થતા કોઈ એલર્જી થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જીપીસીબી દ્વારા તપાસ પૂર્ણ કરી દેવાતા ક્યાંક ને ક્યાંક તપાસમાં ભીનું સંકેલાયું હોવાનું સ્થાનિકોનું માનવું છે. તો આજે ગુજરાતમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.